થોરડીનો જર્જરિત બ્રિજ બન્યો જીવલેણ જોખમ. અકસ્માત પહેલા તંત્ર જાગશે કે પછી? ગીરગઢડા તાલુકાના થોરડી ગામ નજીક ગીરગઢડા જામવાળા માર્ગ પર આવેલો બ્રિજ હાલ જર્જરિત હાલતમાં હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ માર્ગ પરથી દરરોજ એસટી બસો, ટ્રકો અને અન્ય ભારે વાહનો પસાર થાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગયા ચોમાસામાં બ્રિજ બંધ કરાયો હતો, પરંતુ પૂરતું સમારકામ કર્યા વગર ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવાયો છે. બ્રિજ પર તિરાડો અને જર્જરિત સ્થિતિને લઈને ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે. ચોમાસું નજીક આવતા કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા તાત્કાલિક ટેકનિકલ તપાસ અને જરૂરી સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હવે સવાલ એ છે કે જો કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? થોડીના લોકો તાત્કાલિક કાર્યવાહી માટે તંત્ર સામે માંગણી કરી રહ્યા છે. પ્રતિનિધિ